હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે ફલન અને ગર્ભસ્થાપન વિશે માહિતી મેળવશું. હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે ફલનની પ્રક્રિયા એ મનુષ્યમાં કઈ રીતે થાય છે. તો આપણે જો ફલનની પ્રક્રિયાનો એક રફલી ઉપર છેલ્લો અંદાજ મેળવીએ તો ફલન એટલે કે નરજન્યુ અને માદાજન્યુ આ બંનેનું જોડાણ. તો આ બંનેના જે જોડાણની પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ ફલન. તો મનુષ્યની અંદર બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે, નરજન્યુ અને માદાજન્યુ. અને આ બંને જન્યુઓ એ વિષમજન્યુ છે, એટલે કે બંનેની કદ અને રચના આ ઉપરાંત તેમની બાહ્યાકાર વિદ્યા છે એ અલગ અલગ છે. અને આનામાં નરજન્યુ છે એ કદમાં નાના અને ચલિત હોય છે, જ્યારે માદાજન્યુ એટલે કે અંડકોષ એ અચલિત અને કદમાં મોટા હોય છે. તો સૌથી પહેલાં જ્યારે મૈથુન ક્રિયા થશે ત્યારે નર છે એ શિશ્ન દ્વારા યોનિ માર્ગની અંદર વીર્યનો ત્યાગ કરે છે. તો હવે વીર્ય વિશે આપણે જ્યારે નર પ્રજનન તંત્રનો અભ્યાસ કર્યો ત્યારે જોયું હતું કે અધિવૃષ્ણ નલિકામાંથી જે શુક્રકોષો આવે છે તે શુક્રકોષો અને આ સિવાય જે નરની સહાયક પ્રજનન ગ્રંથિઓ છે એનામાંથી જે પ્રવાહીઓનું સ્ત્રાવ થાય છે આ બધાનું મિશ્રણ છે એને આપણે વીર્ય કહીએ છીએ. તો વીર્ય છે એની અંદર મિલિયનની સંખ્યામાં શુક્રકોષો અને પોષક દ્રવ્યો આ ઉપરાંત પ્રવાહી રહેલું હોય છે જેને આપણે વીર્ય કહીએ છીએ. તો હવે આ વીર્ય જે છે આની અંદર જે શુક્રકોષો છે એ સૌથી પહેલાં આ યોનિ માર્ગની અંદર પ્રવેશે છે. અને આ યોનિ માર્ગની અંદર જે શુક્રકોષો આવ્યા છે એનામાં લગભગ કરોડોની સંખ્યામાં શુક્રકોષો હોય છે. હવે આ યોનિ માર્ગમાં જે કરોડો શુક્રકોષો છે એ શુક્રકોષો ગ્રીવા દ્વારા ગર્ભાશયની અંદર અને ગર્ભાશયમાંથી આ અંડવાહિનીમાં વહન પામશે. કારણ કે આપણને ખબર છે કે ફલનની મુખ્ય ક્રિયા જે છે એ અંડવાહિનીમાં અને એના પર જે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન છે. એટલે કે અંડવાહિનીના આપણે મુખ્ય 3 ભાગો જોયા હતા. સૌથી આગળનો ભાગ છે આ વાળો એ છે અંડવાહિની નિવાપ, ત્યારબાદ છે તુંબિકા અને એના પછીનો ભાગ છે ઇથમસ. તો આ તુંબિકા અને ઇથમસનું જોડાણ સ્થાન છે ત્યાં જ ફલનની ક્રિયા થાય છે. તો હવે આ શુક્રકોષો કે જે યોનિ માર્ગમાં આવ્યા છે એ યોનિ માર્ગમાંથી ગ્રીવા, ત્યારબાદ ગર્ભાશય અને અંડવાહિની આવી રીતે તે ગતિ કરશે. તો હવે આ શુક્રકોષો છે એ અંડવાહિની સુધી કઈ રીતે પહોંચે છે અથવા તો એને કોણ મદદ કરે છે. તો એનામાં સૌથી પહેલાં છે કે યોનિ માર્ગ અને ગર્ભાશયની દિવાલ છે એનું સંકોચન થાય છે. હવે આ પ્રક્રિયા સમજવા માટે આપણે એક સ્ટ્રોનું ઉદાહરણ લઈએ. તો સમજી લો કે સ્ટ્રોનું જે મધ્ય ભાગ છે એનામાં કોઈક વસ્તુ ફસાઈ ગઈ છે. તો તમે શું કરશો કે સ્ટ્રોને એક્ઝિટ જ્યાં કચરો દબાવવાનો છે એના એક્ઝિટ પાછળથી દબાવશો તો એ કચરો છે એ ધીમે ધીમે આગળ જશે. કારણ કે તમે આ જે સ્ટ્રો છે એનું સંકોચન કરાવો છો. તો જેવું સ્ટ્રોનું સંકોચન થાય છે તો આ સ્ટ્રો એટલે કે નળીની અંદર જે કંઈ પણ વસ્તુ રહેલી છે એનું પણ આગળ વહન થાય છે. તો સેમ એવી જ રીતે અહીંયા જે શુક્રકોષો છે કે જે યોનિ માર્ગની અંદર છે તો આ યોનિ માર્ગનું સંકોચન થશે એટલે આ શુક્રકોષો ગર્ભાશયની અંદર પ્રવેશ કરશે અને આ ગર્ભાશયનું સંકોચન થશે એટલે શુક્રકોષો એ અંડવાહિનીની અંદર પ્રવેશ કરશે. અને અંડવાહિની છે એનામાંથી પણ કેટલાક ચીકણા પદાર્થોનો સ્ત્રાવ થાય છે કે જે શુક્રકોષોના વહનમાં મદદ કરતા છે. અને આ શુક્રકોષો યોનિ માર્ગમાં મુક્ત થયા બાદ અંડવાહિની સુધી પહોંચતા લગભગ એને 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે. હવે આપણે ફલનની પ્રક્રિયા જોઈએ. એનાથી પહેલાં આપણે દ્વિતીય પૂર્વ અંડકોષના બંધારણ વિશે માહિતી મેળવીએ. તો હજી આપણને ખબર છે કે અંડકોષ જનન દરમિયાન
જે અંડકોષ અંડવાહિનીમાં આવ્યું છે તે દ્વિતીય પૂર્વ અંડકોષ. તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું આ કોષ કેન્દ્ર, અને આ કોષ કેન્દ્રની અંદર જે ગોળાકાર રચના દેખાય છે એ છે કોષ કેન્દ્રિકા. ત્યારબાદ આનું સાયટોપ્લાઝમ એટલે કે કોષરસ. હવે અહીંયા આ અંડકોષ છે એનું જે સૌથી બહારનું આવરણ છે, કોષની બહારનું આવરણ, અને આપણે કહીશું પ્લાઝમા મેમ્બ્રેન અથવા તો કોષરસ પટલ. અને આ કોષરસ પટલની ફરતે ફરી પાછું અંડકોષ છે એ બીજું આવરણ ધરાવે છે જેને આપણે ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખીએ છીએ. અને આ ઝોના પેલ્યુસિડા છે એ ફરી પાછું કોરોના રેક્ટિના તરીકે ઓળખાતા કોષો દ્વારા આવરિત હોય છે. તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની ફરતે પહેલાં કોષરસ પટલ પછી બહારની તરફ ઝોના પેલ્યુસિડા, અને ઝોના પેલ્યુસિડાની બહારની તરફ કોરોના રેડિયેટાના કોષો. આવી રીતે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની રચના જોવા મળે છે. હવે આ જ્યારે ફલનની ક્રિયા થશે ત્યારે સૌથી પહેલાં આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ ઘણા જ બધા શુક્રકોષો વડે ઘેરાશે. અહીંયા આજે તમે સાપ જેવી રચનાઓ જોઈ રહ્યા છો એ ખરેખર શુક્રકોષો છે કે જે કશાઓ ધરાવે છે. તો આ એક અંડકોષ એ ઘણા જ બધા શુક્રકોષો દ્વારા સૌથી પહેલાં ઘેરાશે, અને આ બધા જ શુક્રકોષોમાંથી જે શુક્રકોષ સૌથી પહેલાં ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવશે, તો જેવો આ શુક્રકોષ એ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવશે તો તે પટલની અંદર ચોક્કસ ફેરફારો કરે છે. અને આ ફેરફારો છે એ મુખ્યત્વે જે બીજા શુક્રકોષો છે એનો પ્રવેશ અટકાવે છે. હવે તો ખાસ યાદ રાખજો કે પેલું શુક્રકોષ કે જે ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવશે, અહીંયા આજે તમે વ્હાઇટ કલરની આખી જે આ રિંગ જુઓ છો, આ આખી રિંગ છે જે ઝોના પેલ્યુસિડાનું આવરણ. તો આ ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં જેવો એક શુક્રકોષ આવશે તો એ પટલની અંદર ફેરફારો કરશે કે જેના લીધે બીજું શુક્રકોષ છે એ આ અંડકોષની અંદર ન પ્રવેશી શકે. જેના લીધે એક વસ્તુ નક્કી થાય કે પ્રજનન વખતે માત્ર એક અંડકોષનું એક જ શુક્રકોષ દ્વારા ફલન થાય, નહીંતર રંગસૂત્રોની સંખ્યા છે એનામાં ફેરફાર થઈ જાય છે, અને એના પરિણામે જે નવી ઉત્પન્ન થનાર સંતતિ છે એની અંદર ઘણી બધી જનીનિક ખામીઓ ઉત્પન્ન થવાની શક્યતાઓ રહેલી હોય છે. બરાબર. હવે અહીંયા શુક્રકોષ છે એ અંડકોષમાં કઈ રીતે પ્રવેશ કરી શકે છે, તો સૌથી પહેલો સ્ટેપ શું થશે એનામાં કે સ્પર્મ એટલે કે જે શુક્રકોષ છે એ સૌથી પહેલાં આ ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવશે. તો શુક્રકોષ છે એનો જે સૌથી આગળનો ભાગ, બરાબર, એટલે કે જે શીર્ષ પ્રદેશ છે તે ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવશે. અને આ શીર્ષ પ્રદેશની અંદર આપણે જ્યારે શુક્રકોષની રચના ભણી ત્યારે જોયું હતું કે શીર્ષ પ્રદેશમાં એક શુક્રાગ્ર જેને આપણે એક્રોઝોમ કહીએ છીએ, અને બીજું શુક્રકોષનું કોષ કેન્દ્ર, એમ બે ભાગો રહેલા હોય છે. તો આ ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં સૌથી પહેલાં એક્રોઝોમ વેસિકલ એટલે કે શુક્રાગ્ર આવે છે. અને આ જે શુક્રાગ્ર છે એની અંદર જે પ્રોટીઝ ઉત્સેચકો છે, જેમાં સૌથી અગત્યનું ઉત્સેચક છે હાયલ્યુરોનિડેઝ, એ હાયલ્યુરોનિડેઝ અહીંયા મુક્ત થાય છે. તો અહીંયા આજે તમે બ્લુ કલરની આ જે નાની નાની ટપકા જેવી રચનાઓ જુઓ છો તે છે શુક્રાગ્રમાં રહેલા ઉત્સેચકોનું મિશ્રણ. તો આ શુક્રાગ્ર છે એ ઝોના પેલ્યુસિડાનું આવરણ તોડવા માટે કેટલાક પ્રોટીઝ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. અને હવે આ પ્રોટીઝ ઉત્સેચકો છે એ આ ઝોના પેલ્યુસિડાનું આવરણ છે આને તોડે છે, જેના પરિણામે શુક્રકોષ અને અંડકોષ એ એકબીજા સાથે જોડાઈ શકે. તો અહીંયા આવી રીતે આજે
શુક્રકોષ છે એ શુક્રાગ્રમાંથી મુક્ત થયેલ પ્રોટીએઝ ઉત્સેચકોની મદદથી અંડકોષની અંદર પ્રવેશ કરે છે અને પછી આ જે શુક્રકોષનું કોષ કેન્દ્ર છે એને આપણે હવે કહીશું નર પ્રકોષ કેન્દ્ર. બરાબર. તો જ્યારે આ બધા ફેરફારો થતા હોય છે કે શુક્રાગ્રમાંથી હાયલ્યુરોનિડેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે કે જે ઝોના પેલુસિડાને તોડે છે, તો આ બધા ફેરફારો દરમિયાન જે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનામાં હવે જે બીજું અર્ધીકરણ બાકી છે એ અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય છે અને આ દ્વિતીય અર્ધીકરણ થશે એટલે આનામાંથી એક અંડકોષ અને બીજું દ્વિતીય ધ્રુવકાય ઉત્પન્ન થશે અને દ્વિતીય ધ્રુવકાય છે એનું વિઘટન થઈ જશે અને અંડકોષ છે એ હવે શુક્રકોષના નર પ્રકોષ કેન્દ્ર સાથે જોડાશે. બરાબર. હવે આ શુક્રકોષનું જેવું દ્વિતીય પૂર્વ અંડકોષમાં જ્યારે પહેલાં પ્રવેશ થાય છે ત્યારે મુખ્ય ફેરફાર શું થશે કે જે અંડપટલ છે એ ધીમે ધીમે કોષરસથી છૂટું પડશે. બરાબર. અને હવે આ જે પડ છે કે જેને આપણે પહેલાં અંડપટલ કહેતા હતા એ હવે ફલન પડ તરીકે ઓળખાશે અને આ ફલન પડની હાજરીને કારણે જ બીજા શુક્રકોષો છે એ આની અંદર નહીં પ્રવેશી શકે. તો જ્યારે શુક્રકોષ અંડકોષમાં પ્રવેશે છે ત્યારે જે અંડકોષનું અંડપડ છે એ કોષરસથી છૂટું પડી અને ફલન પડમાં ફેરવાય છે અને આ ફલન પડના કારણે બીજા શુક્રકોષો એ અંડકોષની અંદર નથી પ્રવેશી શકતા, જે નક્કી કરે છે કે એક શુક્રકોષ જે છે એ એક અંડકોષ સાથે જોડાઈ શકે, પરિણામે આગળ જતાં કંઈક જનીનિક અથવા તો રંગસૂત્ર સંબંધિત ખામીઓ ઉત્પન્ન ના થાય. તો આવી રીતે આ શુક્રકોષ અને અંડકોષ એ બંને એકબીજા સાથે જોડાય છે અને એના પરિણામે દ્વિકીય ફલિતાંડ અથવા તો જેને આપણે યુગ્મન જ કહીએ છીએ તે ઉત્પન્ન થાય છે અને હવે આ જે અંડકોષ છે એ ફલિત અંડકોષ ફર્ટિલાઇઝ્ડ એગ તરીકે ઓળખાય છે. બરાબર. હવે આ ફલિતાંડ છે એ ખાસ યાદ રાખજો કે જે ફલિતાંડ એટલે કે ફલનની પ્રક્રિયા દ્વારા જે કોષ ઉત્પન્ન થયું છે તે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને બન્યું છે, કારણ કે ફલનની મુખ્ય ક્રિયા એ તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને થાય છે. બરાબર. તો હવે આ જે ફલિતાંડ છે એનું જ્યારે ઇથમસમાંથી ગર્ભાશયમાં સ્થળાંતરણ થતું એટલે કે જ્યારે એ ગર્ભાશય તરફ આગળ વધે છે ત્યારે આ ફલિતાંડ જ્યારે અંડવાહિનીમાં હોય ત્યારે જ આ ફલિતાંડનું વિભાજન ચાલુ થઈ જાય છે અને આ વિભાજન છે એ મુખ્યત્વે સમવિભાજન હોય છે જેને આપણે વિખંડન કહીએ છીએ. તો આ હવે ફલિત અંડકોષ છે એ સંભાજન દ્વારા વિભાજન પામી 2 કોષો ઉત્પન્ન કરશે, ત્યારબાદ 4, 8 અને 16 આવી રીતે ઘણા બધા ગર્ભકોષ્ઠી કોષો ઉત્પન્ન કરે છે અને આ કોષ વિભાજનની સાથે સાથે જ આ જે ફલિતાંડનું નવા કોષો છે એ ગર્ભાશય તરફ પણ આગળ વધતા હોય છે અને અહીંયા આ જે 16 કોષીય અવસ્થાવાળું જે ગર્ભ બન્યું છે એ ગર્ભને આપણે મોરુલા તરીકે ઓળખીએ છીએ. તો આ મોરુલા જે છે એ 16 કોષીય ગર્ભવાળી રચના છે. હવે આ મોરુલા છે એમાં સતત વિભાજન ચાલતું રહે છે અને ધીમે ધીમે તે ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે અને આ ગર્ભકોષ્ઠ કોથળી છે એ ધીમે ધીમે ગર્ભાશયમાં આગળ વધે છે. તો આ બધા જ ફેરફારો છે એટલે કે આ એક કોષમાંથી 2 કોષો, 4, 8, 16 અને આ ત્યારબાદ મોરુલામાંથી ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ, આ બધા જ ફેરફારો છે એ 1 અઠવાડિયાની અંદર થાય છે. બરાબર. અને આ જે ગર્ભકોષ્ઠ કોથળી છે એનું નિર્માણ થાય છે. હવે આ ગર્ભકોષ્ઠ કોથળીનું અંદર જે પ્રવાહી રહેલું છે એનું નિર્માણ મુખ્યત્વે ગર્ભ પોષક સ્તરના કોષોમાંથી થાય છે. તો હવે આ
પોષક કોષો શું છે? તો આ જે ગર્ભકોષ કોથળી બની છે એનામાં આ સૌથી બહારનું જે કોષોનું એક લેયર છે આ વાળું, એને આપણે કહીએ છીએ પોષક કોષો. અને આ પોષક કોષો જે છે એ જ ગર્ભકોષ કોથળીની અંદર જે પ્રવાહી છે તેનું નિર્માણ કરે છે. અને હવે આ અંદરની તરફ જે તમને બીજા કોષો દેખાય છે તો આ બધા કોષો છે અંતઃકોષનો સમૂહ, કે જેનામાંથી ભવિષ્યમાં ભ્રૂણનું નિર્માણ થશે. હવે આ જે બહારના પોષક કોષો છે, આ બહારના પોષક કોષો એ આ આખા ગર્ભ છે એને ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત કરવા માટે ઉપયોગી છે. હવે આ ગર્ભ સ્થાપનની મુખ્ય પ્રક્રિયા છે એ ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ છે એની અંદર થાય છે. તો હવે આ દરમિયાન શું થાય છે કે ગર્ભની ફરતે જે જેલી જેવું સ્તર આવેલું હોય છે, અહીંયા તમે જુઓ છો આ પોષક સ્તરના કોષો છે એની ફરતે આ બ્લુ કલરનું તમને જેલી જેવું એક પડ દેખાય છે. તો હવે આ ગર્ભની ફરતે જે જેલી જેવું સ્તર આવેલું છે એ સ્તર ધીમે ધીમે દૂર થાય છે અને આ જે પોષક સ્તરના કોષો છે આ પોષક સ્તરના કોષોમાંથી થોડા ઘણા ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. અને આ ઉત્સેચકો શું કરશે કે ગર્ભાશયની આ જે એન્ડોમેટ્રિયમની દિવાલ છે, આ દિવાલ જે અહીંયા દર્શાવેલી છે એ છે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ. તો આ એન્ડોમેટ્રિયમના કોષોનું અને એનામાં જે રુધિર વાહિનીઓ છે એનું થોડા ઘણા પ્રમાણમાં પાચન કરશે, જેના લીધે આ આખું ગર્ભ છે એ અંતઃસ્તરની અંદર સ્થાપિત થઈ શકે. તો આવી રીતે આ જે ગર્ભ છે એનું ગર્ભાશયનું જે અંતઃસ્તર એટલે કે જે એન્ડોમેટ્રિયમ છે આની અંદર થાય છે. ત્યારબાદ આ જે ગર્ભાશયના એન્ડોમેટ્રિયમના કોષો છે એ વિભાજન પામી અને આ આખું જે ગર્ભકોષ કોથળી છે એને આવી રીતે આવૃત કરશે. બરાબર, આ પ્રમાણે આ એન્ડોમેટ્રિયમના કોષો એ આખી ગર્ભકોષ કોથળીને આવૃત કરશે અને આવી રીતે ગર્ભ સ્થાપન છે એની પ્રક્રિયા પૂરી થશે. તો આવી રીતે મનુષ્યની અંદર ફલનની ક્રિયા થઈ અને જે ગર્ભાશયનું અંતઃસ્તર છે એમાં ગર્ભ સ્થાપનની પ્રક્રિયા થશે, જેમાં મુખ્યત્વે 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. અને જેવું આ ગર્ભનું ગર્ભાશયની અંદર સ્થાપન થઈ જાય ત્યારબાદ તે માતામાંથી પોષણ મેળવવાની શરૂઆત પણ કરી દે છે. બરાબર, તો આ પોષણ મેળવવા માટે મુખ્ય જરૂર છે જરાયુની. તો આ જરાયુ નિર્માણ અને જે ગર્ભ વિકાસની પ્રક્રિયા છે તેનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. આ તમારું આજનું હોમવર્ક.